હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મકાઈના લોટમાંથી બનતો ટેસ્ટી નાસ્તો 10 મિનિટમાં બની જાય તેવો ખાટો લોટ બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। ખાટો લોટ બનાવવા માટે મરચાં કટ કરી લેવા। એક કડાઈમાં 2 પરી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, કડી પત્તા, લીલા મરચાં અને હળદર નાખી તેમાં છાશ ઉમેરી લેવી। તમને વધારે ખાટી છાશ જોતી હોય તો વધારે ખાટી છાશ ઉમેરી શકો છો। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવું। પછી તેને વેલણની મદદથી હલાવી લેવું। છાશનો ઉકાળો આવે એટલે તેમાં મકાઈનો લોટ એડ કરી લેવો। થોડો થોડો લોટ એડ કરવો જેથી ગઠ્ઠા ના પડે। તેને વેલણની મદદથી મિક્સ કરી લેવું। લોટ થોડો ઢીલો રાખવો કારણ કે આપણે ખાવા બેસીએ ત્યાં સુધીમાં થોડો થીક થઈ જશે। આપણો ગરમા ગરમ ખાટો લોટ તૈયાર છે। તેને એક ડીશમાં લઈ લેવો અને તેની ઉપર ઘી નાખીને ખાવાની મજા જ આવે છે। તો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ।